હેલો મિત્રો, વેલકમ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો વાગવામાં વાગ્યા છે 11:15 બાકી છે. અને જો ચીકુ સ્કૂલેથી આવી અને આ મેથી બટવા બેસી ગયો હે. ચીકુ, શું ભણાવ્યું તું આજે સ્કૂલમાં? લેસન નહોતું કરાયું એમ? તો આપણે એક કામ કરીએ, આજે પેલી તારી સાયકલ પડી હે ને એ રિપેર કરાવવા જઈએ. હા, તો મિત્રો ચીકુની આ સાયકલ છે જુઓ, અને આ બધું એને તોડી નાખ્યું છે. આ બ્રેકો, પછી તો આ સાયકલ નવી જ લાવેલી છે, ખાલી 6 મહિના થયા. 28/6 એ લાવી હતી, અને આ 28/12 એને 6 મહિના થશે. અને 6 મહિના થતા થતા એને આ સાયકલની શી હાલત કરી એ તમે જોઈ શકો છો. તો મિત્રો જો આ રિક્ષામાં ચીકુની સાયકલ રિપેર કરાવવા જવાનું છે, અને આ સાયકલની હાલત શું કરી એ તમે જોઈ શકો છો. કઈ રીતે આવી હાલત કરી સાયકલની? હા, બધું તોડી નાખ્યું. આ જો પંખો, બ્રેક, કશું હાજુ નહીં રાખ્યું. આખું ટાયર એક જુદું થઈ ગયું હે, ખાલી આ વાયરના હિસાબે અલગ ભેગું હતું. હવે આ ટાયર પણ અલગ થઈ ગયું આખું. રિક્ષામાં સાયકલ મૂકી અને ચીકુએ બેસી ગયા. હવે જઈશું સાયકલ રિપેરિંગની દુકાને. બરાબર, ખુશ તું? એક મહિના કહેતો હતો કે રિપેર કરાવી. મિત્રો સાયકલ રિપેરિંગ ની દુકાને આવી ગયા અને જો ધવલ સાયકલ સ્ટોર. હવે સાયકલ ને ઉતારી લઈએ. ચીકુ સાયકલ ના ટાયર થી રમે હે. આ બાજુ સાયકલ વાળા કાકા સાયકલ રિપેર કરે છે. કાકા, આપણે સાયકલ રિપેરિંગ કરવાની હતી. ટાયર વગરની સાયકલ ચલાવે જો. ખરેખર મને નવાઈ લાગે. 6 મહિના મને સાયકલ ની આ હાલત કરી દીધી. ટાયર અહીંયા પડ્યું હે કાકા. મિત્રો સાયકલ રિપેરિંગ વાળા કાકાએ કીધું કે તમારે આ તૂટી ગયું છે તો આનું વેલ્ડિંગ કરાવવું પડશે અહીંથી. તો હવે આપણે સાયકલ ને જઈશું વેલ્ડિંગ કરાવવા માટે, કારણ કે આ વેલ્ડિંગ અહીંયા નથી થતું અને અહીંયાથી આ વેલ્ડિંગ તૂટી ગયું છે. તો હવે વેલ્ડિંગ કરાવવા જઈશું. તો મિત્રો વેલ્ડિંગ કરાવવા સાયકલ ને લઈને આપણે વેલ્ડિંગ ની દુકાને આવી ગયા છીએ. અને જોવા કાકા વેલ્ડિંગ કરે છે. તો સાયકલ નું વેલ્ડિંગ થઈ ગયું ફાઇનલી. હવે આપણે માતાજીના મંદિરે ચોકલેટ ને પેડા લઈને આવી ગયા છીએ, અને હવે મંદિરમાં જઈને દર્શન કરીએ અને તમને પણ જો દર્શન કરાવું. તો મિત્રો માતાજીના આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું ઘરે
કેમ કે સાયકલ રિપેરિંગ માટે કલાક કીધો છે. જમી અને ચીકુની સાયકલ લેવા જઈશું. તો વ્લોગમાં કન્ટિન્યુ જો. મિત્રો આપણે મંદિરેથી હવે ઘરે આવી ગયા છીએ અને ભૂખ લાગી છે તો રસોડામાં જોઈએ. તો રસોડામાં પરોઠા બને છે. શું નાખેલું અંદર? પાલક, મેથી, બટાકા, કોબીજ કોબીજ અને કોબીજનું શાક બનાવ્યું છે અને પરોઠા. તો મિત્રો આપણે જમવાનું જમી લીધું અને વાગવામાં વાગી ગયો છે 1 અને હવે આપણે જઈશું સાયકલ રિપેરિંગની દુકાને. જે ચીકુની સાયકલ રિપેર કરવા આલી હતી તો પાછી લઈ આવશું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો સાયકલ રિપેરિંગની દુકાને આવી ગયા અમે અને જો ચીકુની સાયકલ કમ્પ્લીટ રેડી થઈ ગઈ. ચીકુ બતાય બધું કમ્પ્લીટ. જો આ વેલ્ડિંગ કર્યા જો એ કમ્પ્લીટ. આ બ્રેકો રેડી થઈ ગઈ. એક રાઉન્ડ માર અહીંયા સુધી જ જજે. આ સ્કૂટી એક્ટિવા રહી ત્યાં સુધી. તો હવે આ સાયકલ લઈને ઘરે જઈશું. તો મિત્રો આપણે ચીકુની સાયકલ રિપેર કરાવી અને ઘરે આવતા રહ્યા અને વળતા આવતા જો આ બટાકા અને લીલી તુવેર લાયા જમવાનું બનાવવા રાતે. તો મિત્રો હવે આપણે થોડી વાર રહી અને જઈશું કામ પર. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો આપણે કામ પર દુકાને આવી ગયા હતા જો અને આપણે કામ કરે શોરૂમ છે જેકવાર કંપનીનો. આ ડિસ્પ્લે લાગ્યું હે, થોડું ઘણું બાકી છે આ બાજુ. જો આ બધા નળ છે ગોલ્ડન, બ્રાઉન, બ્લેક. આ પિલર કોકની આ ઓફિસ છે અંદરની. આ ઉપરના શાવરો છે. મિત્રો જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય બાવારી.